બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયાની શ્રી મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી. તાજેતરમાં સંખેડા ખાતે શ્રી મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળની એક મહત્વપૂર્ણ કારોબારી સભા યોજાઈ હતી. આ સભામાં સામાજિક ઉત્થાન અને મંડળની પ્રગતિને વેગ આપવા માટે નવા સુકાનીની પસંદગી કરવામાં આવી હતી, જેમાં બરોડા ડેરીના જાણીતા ડિરેક્ટર શ્રી રમેશભાઈ સોમાભાઈ બારિયાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સભામાં હાજર રહેલા તમામ સભ્યોએ રમેશભાઈ બારિયાના નામ પર મહોર મારી હતી અને તેમને મંડળના પ્રમુખ બનાવવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. તેમની બિનહરીફ વરણી થતાં સમાજના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ વરણી બાદ સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને તેમને અભિનંદન પાઠવવાનો પ્રવાહ શરૂ થયો છે. શ્રી મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ બન્યા બાદ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શ્રી મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળ સંખેડાની તાજેતરમાં કારોબારી મંડળની મીટિંગ બોલાવેલી હતી, જેમાં પ્રમુખશ્રીના નામની ચર્ચા કરવામાં આવેલી. જેમાં પ્રમુખશ્રી તરીકે મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળ સંખેડા પ્રમુખ તરીકે રમેશભાઈ સમરભાઈ બારિયા, એટલે હું પોતે મારા નામની ભલામણ રજૂઆત કરેલી એ લોકોએ, અને સૌ એ નિમણૂકને સૌએ આવકારી અને એને શુભેચ્છા મને પાઠવી છે. મારી પ્રમુખશ્રી તરીકેની નવનિયુક્તિમાં મને જવાબદારી આપેલ છે. હું સૌ મારી નિષ્ઠા પ્રમાણે ફરજ બજાવીશ. અગાઉ બી અમે કાર્યકારી પ્રમુખ તરીકે હું હતો અને ફરજ બજાવતો હતો. હવે નિયમિત જવાબદારીવાળા પ્રમુખ તરીકેની નિમણૂક મને મળે છે કે મેં મારી જવાબદારી હું નિભાવીશ. અને આ તબક્કે મને કારોબારી સભ્યો તેમજ સૌ સમાજના આગેવાનો સૌનો હું આભાર માનું છું અને એ મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂરી કરીશ એવી મારી લાગણી છે.